હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો શિયાળો હોય ને ત્યારે મારું ફેસ છે ને ડ્રાય થઈ જાય, અને અત્યારે છે ને ઉનાળામાં એકદમ ઓઇલી થઈ જાય. જો અત્યારે ઓઇલી જ લાગે છે. ઓઇલી લાગે એટલે મોટું શાઇનિંગ મારે, પણ ચીકણું ચીકણું બહુ થઈ જાય ગમે એટલી વાર ધોવો ને તોય. અને આ મહિનામાં છે ને મેં એટલી કાળી દ્રાક્ષ ખાધી હતી ને કે વાત જવા દો. લાઈક કાળી દ્રાક્ષ કાચી ખાઈ ને તો એ બહુ ગરમ પડે, અને પલાળીને ખાઈને તો ઠંડી પડે, પણ મેં તો કાચી ઉલાડી હતી તો એટલી ગરમ પડી છે ને. એટલે હવે આપણે કેળા લાવ્યા છે, એટલે હવે આપણે કેળા ખાવાનું શરૂ કરવા. તો નીબુભાઈ બાર નીકળી ગયા છે. ગમે એ વસ્તુ એની આપણે લઈને તો એ લેવા આવે, પણ જો અત્યારે મેં ટુવાલ લીધો છે ને લેવા આવતો નથી, કારણ કે એ ભાઈને છે ને બહાર જવું છે દરવાજો ખોલીને. એટલે એના મમ્મી જો એને ઓલા લુવે છે અને પાવડર લગાડે છે, તો મમ્મી ને એને પેલા તો બે મારી દીધી છે ને હવે બેઠો છે, એ જ મોટી વાત છે. નીબુ પાવડર લગાડો તાર ભાઈ. હે હવે ભાઈ પાવડર ના ડબ્બાથી ખાખા ખોળા કરશે. જો સવારમાં આપણે સૌથી બોરિંગ કામ પકડ્યું છે. જો દૂધમાં ઉભો રાખ્યો છે, ઉભરાય નહીં એટલે કે ઉભરો આવી ગયો છે ચાલુ વિડીયોમાં જ, ને ચા અહીંયા ઉકળે છે. જો કે આમાં તો હજી ઉભરો આવશે નહીં, એટલે બસ જો આ જ કરવાનું છે. તો હું વાટ જોતી હતી, જો નીરવ આવે ને તો પછી નાસ્તો કરીને પછી જ પોતું મારી, પણ નીરવ નો આવ્યો એટલે નો જ આવ્યો. અને જેવું મેં પોતું શરૂઆત કરી ત્યાં નીરવ આવ્યો. મેં તો પોતું આપણે પતાવી દઈ પછી જ નાસ્તો કરી. તો જો હું ને નીરવ નાસ્તો કરવા માટે બેઠા છે. આપણે લીધું છે બનાના અને નીરવે લીધી છે ભાખરી અને ચા. તો હાલો બધા નાસ્તો કરો. જો ભાઈ નીબુડાએ છે ને સવારમાં ધાણી ખાવાનું કામ ચાલુ કર્યું છે. ખાવાનું ઓછું અને વેરવાનું જાજુ. જો ગમે વસ્તુ ખાતા પેલા છે ને વેરી નાખે, પછી ખાવાનું ચાલુ કરે. તે વેરું ને નીબુ. તો નીબુભાઈ અત્યારે આપણા ખોળામાં એટલે બેઠા છે કારણ કે એને છે ને આપણે મિની વિડીયો જે આવે ને બિલાડીના ને એના, તો એ જોવા બહુ ગમે. એટલે જો મેં બતાવતી હતી ને એટલે ખોળામાં બેસી ગયા છે. બંધ કર્યા એટલે તરત ઉતરી જવું છે. નવા કપડા પહેરી લીધા તે. હે તાર વાળ ક્યાં છે નીબુ? એ તાર વાળ છે? હે ટકો છે તારો? ઈ તારા આંખ ક્યાં છે? પંખો ક્યાં છે નીબુ? લ્યો બસ ખાલી ટકો બતાવે છે. વાળ બતાવીશો તો તારા વધી ગયા એમ ટકો કરાવ્યો તો તોય ઈ બતાવીશો? હે બધાય જો મરાય ને એટલા બધા લોકો તને ખીજા હે, પછી મારીશ ને તો. તો આજે બપોરે બનાવવાનું છે મગનું શાક, ભાત અને રોટલી. તો જો મગનું શાક આપણે વઘારી છે. પેલા ટીચકુભાઈ નું થોડું કાઢી લેવું, પછી આપણી ચટણી એમાં નાખશું. અને નીરવ હાટું છે ને આપણે રવાના પુડલા બનાવવાના છે. તો રવો જો મેં પલાળી દીધો છે. તો શાક, રોટલી, ભાત અને પુડલા બનાવવાના છે. તો નીવભાઈ જો કાર્ટૂન શરૂ કર્યા છે ને, એટલે કાર્ટૂન જોવા માંડ્યા છે. અને બહાર ગયા હતા, હજી હમણાં જ આવ્યા છે. નીબો એ નીબો શું કર્યું તે? હે ક્યાં ગયો તો તું? બાબા ગયો તો? બાબા ગયો તો તું? હા જો કાર્ટૂન જોવે છે ભાઈ અત્યારે. કાર્ટૂન જોશો તું? મિની વિડીયો જોવો છે? કાર્ટૂન જોવું છે? મારે જ જો, મને મારે કે જોવા કેમ નથી દેતી. હા વચ્ચે ઉભું રહેવું છે મારે. એની મમ્મી મારી શિકાયત કરવા ગયા છે કે મામી આવું કરે છે. લે રિહાઈ ગયા ભાઈ. તો જો હમણાં ફેંકશે. ફેંકતો નહીં. જો 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 લાવો, આ મારી છે. આ ફિશ મારી છે. ફિશ મારી છે. લાવો લાવો મારી છે. લાવો મારી છે. મારી છે. તો અહીંયા જો નીબુભાઈએ રોટલી લીધી છે ને એના મગભાત મોળા લીધા છે. શું ખાશો તું? અને અહીંયા જો અંકિતાબેન રોટલી કરે છે અને આપણે જો પુડલા પાડી છે. ખાલી રવાના પુડલા છે તો પેલું તો હરખું નથી બન્યું. આ બીજું આપણે બનાવી. તો આપણું બીજું પુડલું છે ને ઉટલી ગયું છે. મને લાગે આ નાનો ગેસ છે ને એટલે સાઈડની પટ્ટીમાં છે ને હરખું શેકાય નહીં, એના કારણે પેલું નહીં ઉઠલું હોય. બીજું જો મસ્ત આપણે મોટા ગેસમાં લઈ લીધું તો ઉઠલી ગયું છે. અને નીબુભાઈ જો ક્યાં આવી ગયા? આ જો આવું માથું ઊંચું કરીને ભાઈ હાલશે. આવા ઢોંગ કરે છે ભાઈ. કટુડી કેટલી વસ્તુ તે ખાધી? બધું થોડુંક થોડુંક ખાઈ લીધું છે ભાઈ. તો અત્યારે ઉનાળામાં છે ને ખાવાની કોઈની ઈચ્છા જ નથી થતી. બધા થોડુંક થોડુંક ખાઈ લે ત્યાં પેટ ફૂલ થઈ જાય છે. અને આપણે હજી તો કઈ ખાધું ન હોય ને તો એમ થાય છે કઈ ખાવું જ નથી, નકરી છાસ પીને પેટ ભરલે એવું થાય છે. અહીંયા જો એના મમ્મી એને કાર્ટૂન બતાવતા હતા અને નીરવ આવ્યો ને તરત નીચે ઉતરીને જો બોલ થી રમવા માંડ્યા છે બે. એ નીબુ આમ તો જો કે બે નીબુ જ છે, નાનો નીબુ ને મોટો નીબુ. એને નીબુ તો આજે જોવો રોંઢે આપણને હાલવાની કઈ ઈચ્છા નથી, એટલે આજે કઈ આપણે હાલવું નથી. અને જો આપણે પાછું બનાના લઈ લીધું છે ખાવા માટે. તો નીવભાઈ જો અત્યારે બહાર જવાના છે ને, એટલે જો અત્યારે તૈયાર થાય છે. કપડા ચેન્જ કરી નાખ્યા છે. આગળનો શર્ટ તો ભાઈ આખો ભીનો કરી નાખ્યો. તો પાણી પીવડાવતી હતી ને તો કોગળા કરતો હતો બહાર ભાઈ. તો નીબુભાઈ જો અત્યારે બહાર જાય છે ને તો તૈયાર થઈને બેહી ગયા છે ભાઈ. જોવો શૂઝ બૂઝ પહેરી લીધા છે. નીબુ ક્યાં જાશો તું? હે ક્યાં જાશો? બાબા જાશો? નીબુ ને અહીંયા બધા મામાના ઘર છે ને તો બધા મામાના ઘરે જઈશ. કા નીબુ ટાટા. આમ જો તો બા અને મમ્મી એના બહાર નીકળે એટલે આપણે સામું હવે નહીં જોવે. નીબુ તાર ઘરે રહેવાનું છે હાલ.
આમ જો ભાગવા હોતન મેડો જો જો તો ડિનરની અત્યારે તૈયારી થઈ રહી છે. જાડુ આજે ડિનરમાં શું મેનુ છે એ કયો ખાલી. ખીચડી છે, તુરિયાનું શાક છે અને તારી માટે ફ્રાઈડ રાઈસ. ઓકે, મારું સ્પેશિયલ મેનુ છે એવું છે. કેમ કે તને ખીચડી ભાવતી નથી એટલે અને બટેકાનું શાક અત્યારે બધાને નથી ખાવું. નીરવને ખીચડી ભાવે જો બટેકાનું શાક આરે હોય તો. હા, ખાલી નો મજા આવે. સાંજના 7:30 થયા છે અને પેપ્સી લીધી ભાઈ. આ પેપ્સી બહુ ઓછું પીતો, જો કે નાનો તો ત્યારે બહુ પીતો, પણ અત્યારે ગરમી એટલી છે ને કે ભાઈ આની મજા આવે. કારણ કે આ પીએ એટલે સ્વાદ આવે કે ન આવે પણ પેટમાં ઠંડુ લાગે. તો 7:45 વાગ્યા છે અને જો આપણી રસોઈ ઓલમોસ્ટ થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે. હમણાં ગેસ ખાલી થાય એટલે આપણે નીરવના ભાત જે વઘારવાના છે વઘારી નાખી. અને નીવભાઈ નથી ને તો ઘરમાં કોઈ નથી ને એવું લાગે છે, હે ને નીરવ? નીબુ આ મોટો નીબુ છે, નાના નીબુ વગર નથી ગમતું. નાના નીબુ વગર શાંતિ છે, આરામ કરી લ્યો જેટલો કરો. અવાજ સેજય નથી થતો, નકર ઈ છે ને નકર વાટકા પછાડે ને એવું કરે, પણ ઘરમાં રોનક લાગે ત્યારે હાવ સુનું સુનું લાગે છે. શાંતિ છે એમ કે સુનું કાઈ નહીં, હમણાં 8 વાગશે એટલે આવશે જ. 7:45 જેવું અત્યારે થયા છે અને થોડીક વારમાં હવે આવશે એવું લાગે છે, જમવા ટાઈમે આવી જાય. તું સુનું સુનું બોલી પણ સુનામી આવે છે 15 મિનિટમાં. નહીં ખબર છે તને, ફોન આવ્યો તો 15 મિનિટમાં આવે છે. પણ હવે આવશે, ત્યાં સુનામી આવ્યું એટલે અહીંયા આવે છે. ના ભાઈ ના, એવું કઈ નથી. અને નીરવ હાટું ફ્રાઈડ રાઈસ કરવાના હતા એની જગ્યાએ હવે સાદા ભાત આપણે વઘારી નાખી છે. કારણ કે નીરવ એવું કહે છે કે મને એટલી બધી ભૂખ નથી. મેં તો એટલી બધી ભૂખ ન હોય તો એટલી બધી મહેનત મારે નથી કરવી, તો સાદા ભાત આપણે નીરવને વઘારી દે. જો નીબુ અત્યારે બહાર ગયો તો ને બહારથી આવી ગયો છે અને નીબુભાઈ જો કપાળમાં જો લગાડ્યું ચંદન કેવું કઈ ધાર્મિક બની ગયો. જો હવે કે આપણે ભણવાતું તો કઈ છે નહીં કે હાથ જોડતો નથી, ખાલી આમ માથે ચાંદલાથી ધાર્મિક બન્યો. માથે ચાંદલો કરે કે માથું નીચે ફટકા. દીપક કાકા હા, ન્યા બાએ ઉષાબાએ કરી દીધું ચંદનનું ચંદન. મમ્મી અહીંયા દાડમ સુધારે છે અને ભાણાભાઈ જો દાડમ ધબધબાટી બોલાવે છે. જો કે હાથે લઈને ખાય છે, થોડુંક ખવડાવવું પડે થોડુંક ખાઈ લેવો છે. જો કે દાણા હજી તેનાથી ઢોળાય છે ને એવું થાય, પણ ખાવાનું હોય અહીંયા નીબુ પેલા હોય. જો સૌથી પેલા બેહી ગયા હોય, જાતે ખાવું હોય. હા, એને કોઈ ખવડાવે નહીં ન ગમે. એ હાથે જ ખાય એટલે આ કઈ મોઢામાં જાય ને અડધા બારા ને અડધા ઓલા, પણ એને હાથે જ ખાવું હોય. મમરાન જેમ. હા, જો દાંત કાઢે છે. અને તને જોઈ આવ્યો હોતા ને આમ ફરીને આમ જઈ અને આમ ઊંચું આમ જોઈ લીધું, પછી આવ્યો તડકાનો. હે નીબુ, મેં તો આ ક્યાં હાલતો છે. તો આજે આપણે લીધા છે વઘારેલા ભાત અને સાથે કોબીનું સલાડ અને જો તુરિયાનું શાક છે, ખીચડી છે અને નીબુભાઈ જો ખાવા માટે બેસી ગયા છે ખીચડી ને અહીંયા જો બધાય જમવા માટે બેસી ગયા છે. અને મેં લીધી છે એકદમ ઢીલી ખીચડી છે અને ઉપરથી ઘી બહુ બધું નાખ્યું છે. ઘી ને ખીચડી મારું ફેવરિટ છે, મને એકદમ ઢીલી ખીચડી હોય ને બહુ જ ભાવે. તો નીબુભાઈના ખોળામાં એના નીરવ મામા હું છે, કારણ કે નીરવ મામા હાવ નાના રહ્યા ને એટલે નીવને ઈ મજા માથે જ પડે ડાયરેક્ટ જ. એ નીબુ ક્યાં જઈને આવ્યો તું? એ નીબુ હવે જો મમ્મી અને નીરવ બે હુતા છે ને એટલે નીબુ પડશે માથે ડાયરેક્ટ જ. આજે નીરવ તે અને મમ્મીએ મેચિંગ કર્યું છે. વાહ, બ્લુ કર્યું છે. જો કે અંકિતાબેન નું બ્લુ છે પણ શેડ અલગ છે, સ્કાય બ્લુ છે અને આ બેનું બ્લુ છે. અને ડીબુની જોવો આ છે ને શું કહેવાય એની ફિશ હોતા બ્લુ કલર ની જોવો. હા, શર્ટમાંય બ્લુ છે. મારા તો મમ્મી બ્લેક છે, આખા ક્યાંય બ્લુ નથી. બ્લેક છે ને ગ્રે છે. હા, હાલો પૂરું થઈ ગયું. તો નીરવ છે ને મમ્મી ની બાજુમાં હુઈ ગયો છે ને મમ્મી એમ કે મારો દીકો એટલે નીવભાઈ જો જેલસ થાય છે કે કેમ નાની નો દીકો નીરવ બની કે આવ્યો અહીંયા જો તારા મમ્મી છે. જા નીબુ વયો જા બાપા હે વયો જા. હવે નીરવ પાસે એને મને એવું લાગે છે મમ્મી ની બાજુમાં તું હતો ને એટલે એને એમ થયું કે નીરવ મામા કેમ ત્યાં હુતા છે. નીરવ પાસે ગયો એની બુડી મામા હુતા એટલે તું રોતો તો નાની પાસે. હે હુઈ જા મમ્મી બાજુ હુઈ જા. જા હુઈ જા નાની બાજુ હુઈ જા. જા જો નીવ
કોણ મારો દીકરો? હાય. જો મામા હુઈ ગયા, જા હુઈ જા તું આમ હાથ કરતો નહીં રહો. એ કેવો રોવે છે જો તો. તું હુઈ જા નીરવ, હાથ આમ લાંબો કરી લો. આવી, આવી. આયા હુઈ જા તું મામા ભેગો હુઈ જા. બસ. નીવ ના ખોડામાં હુઈ ગયા મામા. તો હસવા માંડ્યો. જો તો કેવા નાટક કરે છે ભાઈ. બસ ન્યા હુઈ જા. તો દાંત કાઢે, હા વાલ કરે જો નીવ. કોઈ હુવા દે એમ નથી, હવે લાફો ન મારી દે એમ લાગે. ખેંચશે. નીબો તું હુઈ જા મામાની બાજુમાં. જો મારો દીકરો ઊંઘી ગયો. તો અત્યારે જમીને છે ને એસીની સર્વિસ હાલે છે, કારણ કે ઘણા સમયથી કરાવી જ નથી, એટલે એસીની સર્વિસ થઈ જાય ને તો કુલિંગ હરખું પકડે. તો નીબુભાઈ જો આપણા રૂમમાં આવી ગયા છે, લિપસ્ટિક ને બધું જો કાઢવા માંડ્યા છે, બહાર બધે જો ઢગલા કરવા માંડ્યા છે. આજે આપણા છે ને આપણા રૂમના એસીની સર્વિસ અને નીરવના ઓફિસના રૂમ એસીની સર્વિસ થાય છે, એટલે ભાઈ ઉપર આવ્યા છે. એને બહાર હાલવું છે, પણ બહાર ધાબામાં જોવો આ બધો એસીનો કદડો નીકળ્યો છે, એટલે હાલવા ન દેવાય, એટલે ભાઈને આપણે રૂમમાં લઈ લીધા છે. પણ મને લાગે છે આખું ડ્રોવર હમણાં ઈ ભાઈ જો બહાર કાઢી નાખવાના. જોવો લિપસ્ટિક તો કાઢવા માંડ્યો છે. એ ડીબો કોને હાટું લિપસ્ટિક લઈ જાવીશ તારે? સેથા સ્ટિક ને લિપસ્ટિક ને આમ જો આ ઢાંકણું શેનું આવી ગયું છે, લિપસ્ટિક નું જ છે ઢાંકણું. જો મારી પાસે લિપસ્ટિક તો જો કે બાર એટલી બધી નથી, પણ થોડી ઘણી જોઈએ લિપસ્ટિક છે ને બધું લેવા માંડ્યો છે ભાઈ. હવે એસી નું રિમોટ લીધું છે, મને લાગે થોડીક વાર રહેવા દઉં તો બધું બહાર જો લાવો હવે લેવું પડશે ભાઈ ના હાથમાંથી. લાઈ તને નેલ પોલિશ કરી દે વાલ, લાઈ તાર નેલમાં નેલ પોલિશ કરી દે વાલ. તો નીબુભાઈ ને જો આ સ્પ્રે પતી ગયો છે ને તેની બોટલ આપી દીધી છે, નહીતર એસી ના રિમોટ થી રમતો હતો. અને જો એને મેં નેલ પોલિશ કરી દીધી છે હાથમાં. થોડીક વાર બેઠો એટલે સારું કહેવાય, હુકાઈ ગઈ. જો કે મેં ફૂંક મારીને હુકવી દીધી છે. નીબો તાર પગમાં નેલ પોલિશ કરવી છે? એના મમ્મીની છોકરી બનાવી દઉં, નીવી બનાવી દઉં. નીવી બની જાવ છે, ચાંદલો બાદલો કરી દઉં તને. એ ભાઈ એને સ્પ્રેમાં ને એમાં જ ઇન્ટરેસ્ટ છે, ડબલ. હા એને એમાં જ ઇન્ટરેસ્ટ છે. તો ભાઈ જો પીપી કરી ગયા છે ને પછી મને કેવા આવ્યા કે અહીંયા હું પીપી કરી ગયો છું ને જો આ સ્પ્રે ની આખી બોટલ આપી હતી, ખાલી ઢાંકણું રહ્યું, બાકી બધું એને બહાર ઉલાડી નાખ્યું છે. એને બહાર જવું છે, પણ બહાર બહુ કચરો છે, એટલે જો આપણે હાચવીને રાખ્યો છે. નીબો એને બહાર જવું, ઓલા દરવાજે જાય ને આ દરવાજે, બે દરવાજે જાય ઘડીએ પડી. તો જો આ મશીન ના પ્રેશર આવે ને એનાથી જ આપણું ધાબુ મસ્ત ધોવાઈ ગયું છે. અને હવે જો ત્યાં છે ને આપણી ગાડીનું કવર ને એ બધું ધોવે, જો મસ્ત ધાબુ સાફ થઈ ગયું છે આપણું. સર્વિસ પછી એસી નો ફ્લો વધ્યો કે નહીં ખબર નહીં, કારણ કે એટલી જલ્દી ખબર નહીં પડે, પણ સર્વિસ થી બેટર એસી હાલવા મળે એ તો ખબર છે, એટલે વાંધો નહીં આવે. તો ઘણા દિવસોથી આપણે 2 એસી ના સર્વિસ કરાવી હતી, અને આજે ફાઇનલી 2 આપણે એસી ની સર્વિસ થઈ ગઈ છે. અને સર્વિસ કરનારે આપણો મામાનો છોકરો જ હતો, જે એસી નું બધું કામકાજ કરે છે. મેં કીધું તું ગમે ત્યારે ફ્રી હોય તારા ટાઈમે મને કહેજે. એના 2 દિવસથી ફોન હતો, મેં કીધું આજે આવી જા, બધું કામ સાઈડ મૂકીને તું સર્વિસ કરી નાખ મસ્ત ની. કારણ કે ઘણા વર્ષોથી મેં આની સર્વિસ નથી કરાવી. જો કે હું એસી ની સર્વિસ જ નથી કરાવતો, બોલો. કારણ કે મારા ઘરમાં ટોટલ 3 એસી છે, અને એક તો લગભગ 7-8 વર્ષ જૂનું છે, આ 3 વર્ષ ને એકનું 1 જ વર્ષ થયું. જે 7-8 વર્ષ વાળું છે ને એમાં એસી ની સર્વિસ નથી. પહેલી વાર મેં અમારા 2 ની એસી ની સર્વિસ કરાવી. બધા બહુ કહેતા કરાવી લ્યો, પણ મને થોડું કાળાસમાં જતું હતું. આજ ફાઇનલી કરાવી લીધી છે. તો કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે. ગમે તો શું કરવાનું, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળી નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.